गुड मॉर्निंग मित्रों। अगाउना लेक्चर में आपणे समांतर श्रेणीना घणा बधा उदाहरणों जोया बराबर। तो अत्यारे 2-3 उदाहरणों जोई अने आपणे स्वाध्याय 5.2 स्टार्ट करशुं बराबर। तो अहींया एक रकम आपणे लखी छे कि 2 अंकनी केटली संख्याओ 3 वडे विभाज्य हशे बराबर। विभाज्य हशे एनो अर्थ तो कि 3 वडे आपणे ए संख्या ने भागीए तो आपने शेष केवी मळे, शून्य मळे। तो ए संख्याओ 3 वडे विभाज्य छे तेम कहेवाय बराबर। तो आपणे अहींया 2 अंकनी संख्याओ कीधी छे। 2 अंकनी संख्याओ 3 वडे विभाज्य होय तेवी संख्याओनी आपणे श्रेणी बनाववानी छे। तो अहींया लखीए के अहीं 3 वडे विभाज्य होय तेवी 2 अंकोनी अथवा तो 2 अंकनी संख्याओ नीचे मुजब छे बराबर। तो अहीं आपणे लखीए के 3 वडे विभाज्य होय तो आपणे 3 नो घड़ियो बोलता जईए बराबर। तो एमां 3 4 12 3 तरी 9। तो 9 जे छे ए 3 वडे विभाज्य छे पण केवी छे, 1 अंकनी छे माटे ए थशे नहीं। अने 3 चौक 12 એટલે 12 थी आपणे शरूआत थशे। तो प्रथम संख्या कई थशे जे 3 वडे विभाज्य होय अने 2 अंकनी होय 12। तो पछी 12 मां 3 3 उमेरता जईए बराबर। तो 3 5 15 3 6 18 एम डैश 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 2 अंकनी मोटा मोटी एवी संख्या आपणे पसंद करीए जे 3 वडे विभाज्य होय बराबर। जो कि आ प्रश्न थोड़ोक सिंपल छे એટલે आपने सरळताथी ख्याल आवी जाय के 2 अंकनी मोटा मोटी संख्या कई छे 99 बराबर। तो 99 जे छे ए 3 वडे केवी छे, विभाज्य छे बराबर। कारण के 99 भाग्या 3 करशुं आपणे तो शुं जवाब मळशे 33, शेष केवी मळशे शून्य बराबर। तो आमां बहु आपणने एवी तकलीफ पड़शे नहीं बराबर। तो आजे आपणने श्रेणी मळी ई केवी मळी, 2 अंकनी एवी संख्याओ छे जे 3 वडे शुं होय, विभाज्य होय बराबर। पछी बीजा एवा प्रश्नो आवशे के 7 वडे निशेष विभाज्य होय अथवा तो 7 वडे निशेष भागी शकाय, 5 वडे निशेष भागी शकाय बराबर। एना माटे आपणे थोड़ीक अलग रीत वापरशुं संख्याओ मेळववा माटे बराबर। तो अहींया आपणे संख्याओ शोधवानी छे, केटली संख्याओ छे એટલે કે આ 1 2 3 એમ 99 જે છે એ કેટલી ટોટલ સંખ્યાઓ છે તો આપણે શું મેળવવું પડશે, પદની સંખ્યા એટલે આપણે n મેળવવા પડશે બરાબર। તો અહીંયા આપણે a બરાબર 12 d બરાબર 3 કારણ કે 15 - 12 એટલે 3 થશે અને an बराबर 99 an बराबर એટલે કે છેલ્લું પદ લાસ્ટ ટર્મ બરાબર કેટલું આપ્યું છે 99। તો આપણે સૂત્ર મૂકીએ કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। an નું મૂલ્ય કેટલું છે 99 બરાબર a કેટલા 12 પ્લસ n माइनस 1 इंटू डी केटला तो के 3 बराबर। हवे 12 ने आपणे आ बाजू लई जईए तो 99 माइनस 12 केटला थशे तो के 87 थशे बराबर 3 ने अंदर गुणी दईए એટલે 3n माइनस 3 तो -3 आ बाजू आवे એટલે प्लस थई जशे बराबर। तो 3n बराबर -3 आ बाजू आवे એટલે 27 + 3 કેટલા થશે, સોરી 87 + 3 કેટલા થશે 90 બરાબર। માટે n બરાબર કેટલા મળશે આપણને તો કે 90 ભાગ્યા 3 તો n બરાબર કેટલા મળશે 30 30 તરી 90 બરાબર। તો અહીંયા આપણે એવું લખી શકીએ કે 2 અંકની
30 સંખ્યાઓ એવી છે જે 3 વડે વિભાજ્ય હોય. તો અહીંયા લખીએ આપણે કે અહીં બે અંકની 30 સંખ્યાઓ એવી છે જે 3 વડે વિભાજ્ય હોય. બરાબર, આપણને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો બે અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. બરાબર, ચલો હવે એના પછી બીજો એક પ્રશ્ન જોઈએ કે સમાંતર શ્રેણી દસ 7 4 ડેશ 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 -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. જો આપણને શ્રેણી આપી છે કે 10 7 4 ડેશ 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 -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. બરાબર, તો બે રીતે આમાં દાખલા ગણી શકાય. બરાબર, એમાં આપણી એક સરળ રીત છે એ આપણે અહીંયા ઉપયોગ કરીશું. બરાબર, તો જો છેલ્લેથી 11મું પદ કીધું છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે આમાં કુલ કેટલા પદો છે પહેલી રીતે આપણે એ સમજીએ કે કુલ કેટલા પદો છે. બરાબર, તો એમાંથી છેલ્લેથી 11મું પદ, તો આગળથી કેટલામું પદ થાય એવી રીતે n મેળવી એટલે કે પદની સંખ્યા મેળવીને આપણે ગણી શકાય. બરાબર, પણ એના કરતાં બીજી એક રીત જે છે તો કે આ જે આપેલી શ્રેણી છે એને આપણે ઉલટાવી દઈએ. શ્રેણીને શું કરી દઈએ? ઉલટાવી દઈએ. બરાબર, એટલે આ 62 જે છેલ્લું પદ છે એ ક્યાં આવી જાય? પહેલું. બરાબર, પછી એને આગળથી જ 11મું પદ આપણે મેળવી લઈએ તો એ વધારે આપણને સરળ પડશે. બરાબર, તો અહીંયા લખીએ કે આપેલ શ્રેણીને ઉલટાવતા આપેલ શ્રેણીને ઉલટાવતા તો પહેલું પદ કયું થઈ જાય? -62. બરાબર, અહીંયા ગેપ કેટલાનો હતો? -3 નો ગેપ હતો ને. બરાબર, તો અમે -3 નો ગેપ રહેશે. બરાબર, તો -62 પછી શું મળશે? -59 -56 ડેશ 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 પછી 4 7 10. બરાબર, તો એ 10 થી શરૂ થતી હતી, 10 7 4 એમ છેલ્લે 62 હતી માઇનસ, તો -62 થી શરૂ કરીએ અને છેલ્લે શું આવશે? 10. બરાબર, હવે આના માટે આપણે a અને d નું મૂલ્ય શોધી દઈએ. બરાબર, તો અહીંયા લખીએ કે a બરાબર -62. a બરાબર એટલે કે આ પ્રથમ પદ -62. બરાબર, હવે d બરાબર તો કે -59 -62 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો d નું મૂલ્ય આપણને કેટલું મળશે? 3. a નું મૂલ્ય -62, d નું મૂલ્ય 3. બરાબર, હવે આપણે આ જે પહેલી શ્રેણી હતી એમાં છેલ્લેથી 11મું પદ આપણે મેળવવાનું હતું. બરાબર છે, હવે આ શ્રેણીને આપણે ઉલટાવી દીધી તો પહેલેથી 11મું પદ થઈ ગયું. બરાબર, તો આપણે a11 મેળવવાના છે. શું મેળવવાનું છે? a11 એટલે શું થાય? તો કે a પ્લસ 10d. શું થશે? a પ્લસ 10d. બરાબર, તો અહીંયા લખીએ a કેટલા છે? -62 પ્લસ 10 ગુણ્યા d કેટલા છે? તો કે 3. તો -62 પ્લસ 30 માટે a11 બરાબર કેટલા મળશે? -32. a11 કેટલા મળ્યા? -32. બરાબર, તો હવે લખી દેવાય આપણે કે
આ શ્રેણીનું આગળથી 11મું પદ -32 છે, પણ આપણી જે મૂળ શ્રેણી હતું એનું કેટલામું થયું? છેલ્લેથી 11મું પદ થયું. ત્યાં લખાય કે આમ આપેલ શ્રેણી એટલે કઈ? તો કે આપણી મૂળ શ્રેણી. આપેલ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ -32 મળે છે. બરાબર. ચલો હવે એના પછી બીજું એક ઉદાહરણ જોઈએ કે ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકતા અથવા તો મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. બરાબર. હવે જો આપણને એક રકમ આપી છે કે ₹1000 જે છે એ આપણે 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. બરાબર. હવે દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો આપણે ક્રમશઃ ₹1000નું 8% લેખે પહેલા વર્ષનું વ્યાજ, બીજા વર્ષનું વ્યાજ, ત્રીજા વર્ષનું, એમ 4-5 વર્ષના વ્યાજની ગણતરી કરવાની આપણે. તો એક પ્રકારની આપણને શ્રેણી મળશે વ્યાજની. બરાબર. પછી આપણે ચકાસવાનું કે એ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી હોય તો એનું 30 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે એ આપણે મેળવવાનું છે. બરાબર. હવે સાદા વ્યાજનું આપણું સૂત્ર છે, જો ચેપ્ટર છે સમાંતર શ્રેણી, પણ એમાં વ્યાજની ગણતરીના દાખલાઓ પણ આવે છે. બરાબર. એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ આગળ એક દાખલો આવી ગયો, પછી આ સાદા વ્યાજનો હોય તો એના સૂત્રો આપણને ખ્યાલ હોવા જરૂરી છે. બરાબર. તો અહીંયા લખીએ સાદું વ્યાજ બરાબર PRT/100. હવે જો ક્યારેક આ ટી ની જગ્યાએ છે ને એ n પણ લખેલું હોય છે. જૂની ટેક્સ્ટ બુકમાં શું હતું? n. બરાબર. હવે P એટલે મુદ્દલ એટલે આપણી મૂળ રકમ ₹1000. R એટલે વ્યાજ કેટલું? 8%. બરાબર. અને T એટલે અથવા તો n એટલે મુદ્દત. મુદ્દત એટલે સમયગાળો. બરાબર. હવે જો આટલી વસ્તુ તમારે દાખલો ગણતી વખતે લખવાની જરૂર નથી, પણ આપણને આટલી વસ્તુનો ખ્યાલ આવે, સમજમાં આવે એટલા માટે તમને દાખલામાં સાથે જ લખાવ્યું છે. બરાબર. હવે અહીંથી આપણો દાખલો શરૂ થશે. બરાબર. તો કે અહીંયા P બરાબર 1000, R બરાબર
8% અને ટી બરાબર આપણે પસંદ કરીશું 1 2 3 4 ડેશ 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 બરાબર. તો હવે પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ અહીંયા લખીએ કે પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર TRT ના છેદમાં 100. તો પી કેટલા 1000 ગુણ્યા આર કેટલા 8 ગુણ્યા પ્રથમ વર્ષ છે તો ટી બરાબર 1 લઈએ છેદમાં 100. આ બે મીંડા કેન્સલ. 10 ગુણ્યા 8 ગુણ્યા 1 એટલે કેટલા મળશે 80 રૂપિયા. પ્રથમ વર્ષના અંતે આપણને 1000 રૂપિયાનું 8% લેખે કેટલું વ્યાજ મળ્યું તો કે 80 રૂપિયા બરાબર. હવે બીજા વર્ષના અંતે તો ગણતરી બધી યાદ પણ અહીંયા 1 ની જગ્યાએ શું થઈ જાય 2. ત્રીજા વર્ષે 2 ની જગ્યાએ 3 બરાબર. પછી આ સૂત્ર લખવાની જરૂર છે નહીં તો અહીંયા લખીએ કે બીજા વર્ષના અંતે મળતું વ્યાજ તો ડાયરેક્ટ ગણતરી જ આવી રીતે કરી દઉં છું, ધ્યાન આપજો. 1000 ગુણ્યા 8 આ 1 ની જગ્યાએ શું આપણે આવશે 2, બાકી બધું એમ જ બરાબર. આ બે મીંડા કેન્સલ. 10 ગુણ્યા 8 એટલે 80, 80 ગુણ્યા 2 એટલે 160 રૂપિયા બરાબર. ચલો હવે આવી રીતે આપણે 4 વર્ષનું વ્યાજ મેળવીએ તો એક આપણને શું મળશે શ્રેણી મળશે બરાબર. પછી એ શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું. ચલો ત્રીજા વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર 1000 ગુણ્યા 8 ગુણ્યા 2 ની જગ્યાએ શું મૂકી દેવાના 3 છેદમાં 100. બે મીંડા કેન્સલ. 10 8 80 અને 8 તરી 24 એટલે કેટલા મળશે 240 રૂપિયા બરાબર. હવે ચોથા વર્ષનું એક મેળવી લઈએ કે ચોથા વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર 1000 ગુણ્યા 8 ગુણ્યા 2 ની જગ્યાએ 3 ની જગ્યાએ 4 છેદમાં 100. બે મીંડા કેન્સલ બરાબર. 8 ચોક 32 ગુણ્યા 10 એટલે 320 રૂપિયા બરાબર. હવે અહીંયા લખીએ કે અહીં વ્યાજની અથવા તો વ્યાજની રકમ દ્વારા મળતી શ્રેણી, જો અહીંયા ખાલી શ્રેણી શબ્દ વાપરશું 80 160 240 320 ડેશ 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 મળે છે. હવે આ આપણને શ્રેણી મળી. હવે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો બે પદ માટે ડી ના મૂલ્યો આપણે મેળવી લઈએ બરાબર. તો અહીંયા લખીએ કે ડી બરાબર A2 માઇનસ A1. A2 કેટલા છે 160 માઇનસ A1 કેટલા તો કે આ A1 A2 A3 A4 બરાબર. કેટલા મળશે 80. પછી A3 માઇનસ A2, A3 કેટલા 240 માઇનસ 160
બરાબર કેટલા મળશે 80 બંનેમાં ડી નું મૂલ્ય કેવું મળે છે સમાન ડી નું મૂલ્ય કેવું મળે છે સમાન તો અહીંયા આપણે આગળ દાખલાઓ જોયા હતા કે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસો બરાબર તો આમાં આપણે એ જ પ્રમાણે ચકાઈશું તો લખીએ આપણે કે અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે બરાબર આપણો પ્રશ્ન હતો ને કે શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે બરાબર તો અહીંયા થઈ ગયું કે આ જે વ્યાજની જે શ્રેણી મળી કેવી છે સમાંતર શ્રેણી છે હવે આપણને શું કીધું છે કે 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો હવે આ શ્રેણી મળી જ ગઈ છે આપણને બરાબર તો 30 વર્ષના અંતે એટલે એનું 30મું પદ થયું બરાબર એનું 30મું પદ આપણે મેળવી લઈએ તો એ આપણું શું થઈ ગયું 30 વર્ષના અંતે મળતું વ્યાજ તો અહીંયા ડાયરેક્ટ લખીએ A30 બરાબર A પ્લસ 29D થાય બરાબર તો અહીંયા A કેટલા છે પહેલું પદ તો કે 80 પ્લસ 29 ગુણ્યા આ D નું મૂલ્ય પણ કેટલું છે 80 બરાબર તો 80 વત્તા 29 ગુણ્યા 80 કેટલા મળશે 2320 ગણતરી મુજબ બરાબર હવે પ્લસ 80 એમાં એડ કરી દઈએ તો A30 બરાબર આપણને કેટલા મળશે 2320 વત્તા 80 એટલે 2400 રૂપિયા બરાબર તો આપણે એવું કહી શકાય કે 30 વર્ષના અંતે મળતું વ્યાજ કેટલું થશે 2400 રૂપિયા 30 વર્ષના અંતે મળતું વ્યાજ તો અહીંયા લખીએ કે આમ 30 વર્ષના અંતે મળતું વ્યાજ રૂપિયા 2400 છે કેટલું મળશે રૂપિયા 2400 બરાબર ચલો હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ કે ફૂલોની એક ક્યારીમાં ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ બીજી હારમાં 21 ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ છે બીજી હારમાં 21 ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ છે તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે તો આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે બરાબર જો સમજૂતી માટે આ એક ફૂલની ક્યારી આપેલી છે જો તમારે આકૃતિ કેવું કંઈ દોરવાનું નથી પણ તમને સમજાય એટલા માટે બરાબર તો આ ફૂલની આખી ક્યારી છે એમાં આ પહેલી હાર છે તો પહેલી હારમાં કેટલા ગુલાબના છોડ છે 23 બરાબર આ બીજી હાર છે કેટલા ગુલાબના છોડ છે 21 આ ત્રીજી હાર છે કેટલા ગુલાબના છોડ છે 19 એમ છેલ્લી હાર આપણે અહીંયા લઈએ તો છેલ્લી હારમાં કેટલા ગુલાબના છોડ છે 5
બરાબર. તો આપણને સમાંતર શ્રેણી આપી છે 23, 21, 19 ડેશ 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 5. બરાબર. તો આ કુલ હાર કેટલી હશે? 1 2 3 એમ ડેશ 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 આ છેલ્લી એમ હારની આપણે સંખ્યા શોધવાની છે. બરાબર. સમજાય આ વસ્તુ ખાસ? ચલો અહીંયા લખીએ આપણને કે ઉપર જણાવ્યા મુજબ, એટલે કે રકમમાં આપ્યા પ્રમાણે. તો આપણે અહીંયા લખીએ ઉપર જણાવ્યા મુજબ મળતી સમાંતર શ્રેણી 23, 21, 19 ડેશ 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 5 છે. તો આ આપણને સમાંતર શ્રેણી આપી છે. બરાબર. હવે આમાં આપણે n શોધવાના છે. તો a બરાબર કેટલા આપ્યા છે? તો 23 પહેલું પદ, d બરાબર 21 માઇનસ 23 કેટલા મળશે? -2 અને છેલ્લું પદ આપ્યું છે an બરાબર 5. બરાબર છે? ચલો હવે અહીંયા લખીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an કેટલા? 5 બરાબર a કેટલા? 23 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કેટલા? તો કે -2. હવે આ 23 ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે. તો 18 ને 5 23 થાય એટલે -18 બરાબર -2n માઇનસ માઇનસ પ્લસ 2. 23 પ્લસ છે આ બાજુ ગયા એટલે માઇનસ. તો 5 માઇનસ 23 એટલે -18. આ -2 છે એને અંદર ગુણી દઈએ તો -2 ગુણ્યા n એટલે -2n, -2 ગુણ્યા -1 એટલે માઇનસ માઇનસ પ્લસ 2. બરાબર. હવે 2n ને આ બાજુ લઈ નાખીએ એટલે +2n થઈ ગયા. -18 ને પેલી બાજુ લઈ જઈએ એટલે +18 થઈ જાય. તો 2n બરાબર -18 પેલી બાજુ જાય એટલે +18, 18 વત્તા 2 એટલે 20. માટે n બરાબર કેટલા મળે? 20 ભાગ્યા 2 એટલે n બરાબર 10. સમજાય? તો અહીંયા લખાય કે આમ આપેલ ક્યારીમાં કેટલી હાર હશે? 10 હાર હશે. આમ આપેલ ક્યારીમાં ગુલાબના છોડની 10 હાર હશે અથવા તો છે. બરાબર. ચલો હવે સ્વાધ્યાય 5.2 એનો પહેલો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. નીચેના કોષ્ટકમાં પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી n મું પદ an છે. ખાલી જગ્યા પૂરો. હજુ એક આપણને કોષ્ટક આપેલું છે
એમાં A, D, N અને AN. બરાબર, આટલી 4 વસ્તુઓ આપણને આપેલી છે કોષ્ટકમાં. હવે પહેલી એની જે રકમ છે એ આપણે જોઈએ તો A નું મૂલ્ય આપ્યું છે 7, D નું મૂલ્ય આપ્યું છે 3, N નું મૂલ્ય આપ્યું છે 8. અહીંયા પછી આપણને બ્લેન્ક આપી છે, ખાલી જગ્યા. બરાબર, તો આપણે AN શોધવાના છે. બરાબર, હવે સમજો. બીજી રકમ આપણે લખી લઈએ અહીંયા તો કે -18, A નું મૂલ્ય, D નું મૂલ્ય 2, D નું મૂલ્ય આપણને આપેલું નથી. પછી N આપ્યા છે 10 અને AN આપ્યા છે 8. તો જ્યાં બ્લેન્ક આપ્યા છે એ આપણે શોધવાના છે. બરાબર, પછી ત્રીજા નંબર પર આપણે જોઈએ A શોધવાના છે. D આપેલા છે -3, N આપેલા છે 18 અને AN આપ્યા છે -5. બરાબર, પછી ચોથા નંબર પર A આપ્યા છે -18.9, D આપ્યા છે 2.5, N આપણે મેળવવાના છે અને AN આપ્યા છે 3.6. પછી પાંચમા નંબર પર A આપ્યા છે 3.5, D આપ્યા છે 0, N આપ્યા છે 105 અને AN આપણે મેળવવાના છે. બરાબર, તો જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ આપી છે એ સંખ્યાઓ આપણે મેળવી અને અહીંયા લખવાની છે. બરાબર, હવે જો આમાં આપણે માત્ર એક જ સૂત્રનો ઉપયોગ થશે. કયા સૂત્રનો? AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. આ એક સૂત્ર છે n માં પદનું. બરાબર, AN ની કિંમત, A ની કિંમત, N ની કિંમત અને D ની, આ 4 કિંમતનું કોષ્ટક આપેલું છે. બરાબર, 4 કિંમતમાંથી 3 કિંમતો આપેલી હશે કોઈ પણ અને ચોથી એક કિંમત આપણે મેળવવાની થશે. બરાબર, તો એક જ સૂત્રનો ઉપયોગ કરી અને આખું કોષ્ટક આપણે ગણવાનું છે. બરાબર, ચલો. તો અહીંયા લખીએ આપણે પહેલા માટે A બરાબર 7, D બરાબર 3 અને N બરાબર 8. તો આપણે AN શોધવાના છે. તો સૂત્ર મૂકી દઈએ. AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. તો માટે AN બરાબર A કેટલા 7 પ્લસ N કેટલા 8 માઇનસ 1 ઇન્ટુ D કેટલા તો કે 3. તો 7 પ્લસ 8 માઇનસ 1 એટલે 7 ઇન્ટુ 3. તો 7 વત્તા 7 તરી 21 માટે AN બરાબર આપણને કેટલા મળશે? 7 વત્તા 21 એટલે 28. તો આપણને AN નું મૂલ્ય કેટલું મળ્યું? 28. તો 28 આપણે અહીંયા લખી દઈએ. બરાબર. હવે એવી જ રીતે બીજા નંબર પર A બરાબર કેટલા છે બીજા નંબરમાં? તો કે -18.
ડી આપણે શોધવાના છે. બીજા નંબરમાં આપણે શું શોધવાનું છે? ડી. પછી એન બરાબર કેટલા આપ્યા છે? 10 અને એન બરાબર કેટલા આપ્યા છે? 8. આ જ સૂત્ર મૂકવાનું આપણે. એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એનની જગ્યાએ 8 બરાબર એ કેટલા? તો કે માઇનસ 18 પ્લસ એન કેટલા? તો કે 10 માઇનસ 1 ઇન્ટુ ડી આપણે શોધવાના છે. માઇનસ 18 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, તો 18 ને 8 કેટલા થશે? 26 બરાબર અહીંયા 9 ઇન્ટુ ડી માટે ડી બરાબર શું મળશે? 26/9. ચલો બીજા નંબર પર જોઈએ આપણે. તો એ બરાબર આપ્યા છે -18. ડી આપણે મેળવવાના છે. પછી એન બરાબર આપ્યા છે 10. હજુ અહીંયા એક આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે કે 8ની જગ્યાએ શું આપેલું છે? 0. અહીંયા 8ની જગ્યાએ an નું મૂલ્ય શું આપેલું છે? 0. તો an બરાબર 0. હવે સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an નું મૂલ્ય કેટલું છે? 0. a બરાબર -18 પ્લસ n બરાબર 10 માઇનસ 1 ઇન્ટુ ડી. -18 આ બાજુ આવશે તો +18 બરાબર 9. 10 માઇનસ 1 એટલે 9 ઇન્ટુ ડી માટે ડી બરાબર કેટલા મળશે? 18/9. એટલે ડી નું મૂલ્ય આપણને કેટલું મળશે? 2, જે આપણે મેળવવાનું છે. તો અહીંયા ડી ના ખાનામાં આપણે લખી દઈએ 2. હવે ત્રીજા નંબર પર જોઈએ તો એમાં આપણે એ મેળવવાના છે. એ બરાબર મેળવવાના છે. ડી કેટલા આપ્યા છે? -3. એન કેટલા છે? 18 અને an કેટલા છે? -5 બરાબર. હવે અહીંયા an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ તો કે -5 એ આપણે મેળવવાના છે. n કેટલા? 18 માઇનસ 1 ઇન્ટુ ડી કેટલા? તો કે -3 બરાબર. તો અહીંયા -5 બરાબર a પ્લસ 17 ગુણ્યા 18 માઇનસ 1 એટલે 17 ગુણ્યા -3 બરાબર. તો -5 બરાબર એ 17 તરી 51, પણ કેવા 51 મળશે? માઇનસ. માટે એ બરાબર -51 આ સાઈડ આવશે એટલે પ્લસ થાય. 51 માઇનસ 5 માટે એ બરાબર આપણને કેટલા મળશે? 46. એનું મૂલ્ય કેટલું મળશે આપણને? 46 બરાબર. ચલો અહીંયા લખી દઈએ એની જગ્યાએ 46. ચોથા નંબર પર જોઈએ કે એ નું મૂલ્ય આપ્યું છે -18.9. ચોથા નંબર પર એ નું મૂલ્ય આપ્યું છે -18.9. ડી નું મૂલ્ય આપ્યું છે 2.5. એન આપણે મેળવવાના છે અને એન આપ્યા છે 3.6 બરાબર. સૂત્ર મૂકી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી.
an કેટલા તો કે 3.6 બરાબર a કેટલા તો કે -18.9 પ્લસ n -1 ઇન્ટુ d કેટલા તો કે 2.5. હવે આ -18.9 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે તો 18.9 વત્તા શું છે 3.6. જો પોઈન્ટવાળી સંખ્યાઓના સરવાળા બાદબાકી હોય તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એવી રીતે સંખ્યાની ગોઠવણ થવી જોઈએ. તો 9 ને 6 15 વધી 1 અહીંયા પોઈન્ટ 8 ને 4 12 વધી 1 તો અહીંયા કેટલા મળશે 22.5. 22.5 બરાબર 2.5 ઇન્ટુ n એટલે 2.5 n માઇનસ 2.5 બરાબર. અથવા તો આપણે ડાયરેક્ટ આમ ન લખવું હોય, આ 2.5 અહીંયા આવી રીતે વધે, તમે આમ જ લખો કે n -1 ઇન્ટુ 2.5 બરાબર. આ 2.5 અહીંયા ગુણાકારમાં છે તો ડાયરેક્ટ આ બાજુ ભાગાકારમાં આવી જશે તો પણ ચાલે, અને પેલી રીતે કરો તો પણ ચાલે. ધ્યાન આપજો. તો અહીંયા શું થઈ જશે n -1 બરાબર 22.5 છેદમાં 2.5 બરાબર. હવે બેયના પોઈન્ટ દૂર કરી દઈએ, અથવા તો આને આપણે આવી રીતે લખી શકાય 225 ના છેદમાં 10 ગુણ્યા 10 ના છેદમાં 25. આનો પોઈન્ટ છે તો આના છેદમાં 10 આવે તો એ 10 ક્યાં જતા રહે ઉપર, 10 કેન્સલ, 25 ગુણ્યા 9 એટલે 225. માટે n -1 બરાબર કેટલા મળ્યા આપણને 9. માટે n બરાબર કેટલા મળશે, આ -1 છે એ પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય તો n બરાબર કેટલા મળશે 10 બરાબર છે. તો અહીંયા n ના ખાનામાં આપણે લખી દઈએ 10. ચલો હવે એના પછી છેલ્લો આપણે જોઈ લઈએ કે a બરાબર 3.5, d બરાબર 0, n બરાબર 105 અને an આપણે મેળવવાના છે બરાબર. તો સૂત્ર લખીએ an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d. તો an બરાબર a નું મૂલ્ય કેટલું 3.5 પ્લસ n કેટલા 105 -1 ગુણ્યા d નું મૂલ્ય કેટલું 0. હવે જો અહીંયા d નું મૂલ્ય આપણને 0 આપ્યું છે તો આ આખું પદ 0 થઈ જવાનું. માટે an બરાબર કેટલા મળશે આપણને 3.5. an નું મૂલ્ય આપણને કેટલું મળ્યું 3.5. તો એ આપણે અહીંયા ખાનામાં લખી દઈએ 3.5 બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીશું બરાબર.